થોડા સમય પહેલાં અમુક વિડીયો આવ્યા હતા. વિડીયોમાં એક વ્યક્તિ જે સખત દાદાગીરી કરે છે, લોકો એનાથી ડરી રહ્યા છે, એને કુખ્યાત ગણવામાં આવે છે. એ ચિરાગ ગોટી, એની સાથે શું થયું, પોલીસે જે રીતના સરઘસ નીકાળ્યું, એ ખબર પડી ગઈ કે પોલીસે જેટલો પણ દમ એ બતાવતો હતો એનાથી ડબલ દમ બતાવી અને એને કાયદાનું ભાન કરાવ્યું. થોડા સમયમાં એ કુખ્યાત જે છે એના ઉપર લોકોને જેટલો પણ ગુસ્સો હતો એ ત્યાં સરઘસમાં પણ દેખાયો અને લોકોએ જે રીતના આક્રોશિત થઈને કહ્યું કે ચિરાગ ગોટી સાથે તો આવું જ થવું જોઈતું હતું. એ ચિરાગ ગોટીનું ફરી એકવાર સરઘસ નીકળ્યું છે. કેમ સરઘસ નીકળ્યું છે, ફરીથી રિકન્સ્ટ્રક્શન કેમ થયું, કયો કેસ હતો, એ વિષય પર વિસ્તારથી વાત કરીશું. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. સુરતના કુખ્યાત ગણાતા ચિરાગ ગોટી અને તેના ભાઈ નિરાંત ગોટીની સરથાણા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. પોલીસે બંને ભાઈઓને જેલમાંથી તેનો કબજો મેળવી અને કોર્ટમાં રજૂ કર્યા છે અને 1 દિવસના રિમાન્ડ પણ માંગ્યા હતા. જૂની ઉઘરાણીના પૈસા પરત માંગવા માટે વેપારીને રિવોલ્વર બતાવી અને પછી એને ધમકાવતા એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. એ વિવાદ અને એ વિડીયોથી જ આખા વિવાદની શરૂઆત થઈ હતી. એના પછી એક વિડીયો સામે આવ્યા જેમાં ચિરાગ ગોટી એ લોકોને ધમકાવતો હતો, ડરાવતો હતો અને એ આખા વિવાદની શરૂઆત પછી એની ધરપકડ થઈ. એના પછી એક કેસ પણ ખુલ્યા અને ખબર પડી કે આજકાલનું નથી, આ તો વર્ષોથી આવું જ કરતો આવ્યો છે. એનો વરઘોડો નીકળ્યો અને પછી એ વરઘોડામાં જેટલા પણ લોકો હાજર હતા એ બધાએ જોયું કે ચિરાગ ગોટી સાથે શું થયું છે. એ જૂના વરઘોડાના વિડીયો તો ખૂબ વાયરલ થયા, પણ આ વખતે વરઘોડો નીકળ્યો તો જે આરોપી છે એની સાથે જે ફરિયાદી છે એ પણ ત્યાં હાજર હતા. ફરિયાદીએ પણ ત્યાં આક્રોશિત થઈને એવું કહ્યું કે આની સાથે તો આ જ થવું જોઈએ, એના જે કર્મ હતા એ પ્રમાણે પોલીસ જે કરે છે ખૂબ બરાબર કરી રહી છે. તો પહેલાં બીજી વાર ચિરાગ ગોટીનો જે વરઘોડો પોલીસે કાઢ્યો છે એના દ્રશ્ય પર કરીએ નજર. આખી ઘટના શું હતી, તો આ મામલો વર્ષ 2021માં કોરોના કાળ દરમિયાનનો હતો, જેમાં ફરિયાદી મુકેશ ગજેરા જે છે એ ચિરાગ ગોટી પાસેથી પૈસા ઉધાર લઈ ગયા હતા. 18.75 લાખની ઉઘરાણી હતી અને પછી એમને અઠવાડિયાની અંદર પરત આપવાની વાત કરી હતી. એ પરત ન આપી શક્યા. એના પછી વર્ષોના વર્ષો વીતી ગયા અને પછી ચિરાગ ગોટીએ પૈસા ઉઘરાવવા માટે એ રિવોલ્વર બતાવી અને ધમકી આપી હતી. આખું પ્રકરણ શરૂ થયું ત્યારે જ એમણે પછી ફરિયાદ પણ નોંધાવી અને ફરી એકવાર ચિરાગ ગોટી ધરપકડ અને પછી રિકન્સ્ટ્રક્શન થયું, જેના વિઝ્યુઅલ્સ આપણે જોઈ લીધા છે. ચિરાગ ગોટીના બીજા અનેક કેસ પણ છે જેના ઉપર ફરીથી એકવાર તપાસ અને પૂછપરછ ને બધું જ થશે. આગળ જતાં શું કાર્યવાહી થાય છે જોવાનું રહ્યું. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો.